કેરેક્ટર એક સ્ટ્રીટનું હોય કે એક એરિયાનું કેરેક્ટર હોય તો ત્યાં સેન્સિટિવિટી પહેલેથી એવી રીતના હતી કે આ કેરેક્ટર ત્યાંનું લૂઝ નહીં થવું જોઈએ. આજે આપણે સર્વિસીસ, ટ્રાન્સપોર્ટેશન, ઇલેક્ટ્રિસિટી, વોટેવર એના નામે આપણે સિટીની ફસાડો તોડી નાખીએ છીએ. એકચ્યુઅલી એવું નથી થયું. વર્લ્ડ વાઇડ બસોના સપોઝ ત્યાં બસ ટર્ન ના થઈ શકતી હોય એટલે સ્મોલ એરિયામાં તો એના માટે સ્પેશિયલ બસો બનાવવામાં આવી, પણ સિટીને નથી તોડવામાં આવી. આવી કોઈ પણ જગ્યાએ વર્લ્ડ વાઇડ આ એવી રીતના, કારણ કે એ વસ્તુને એ લોકોએ કદાચ આપણા કરતાં પહેલાં સમજી છે અને એટલા માટે એ લોકોએ એને એક રીતના કેરેક્ટરાઇઝેશન કરીને એને સાચવી છે કે જેના કારણે આજે આપણે યુરોપ જઈએ છીએ જોવા માટે, સપોઝ રોમ જઈએ છીએ, એમાં એવું તમે એઝ એ બ્રોડ લેવલે જોવો તો એવું કંઈ જ નથી જેવું ઇન્ડિયા પાસે નથી અને આપણે ત્યાં જોવા જઈએ છીએ. તો આઈ થિંક કોન્ઝર્વેશન મીન્સ ઇન બ્રોડર ટર્મ્સ ઓનલી વેલ્યુ બેઝડ ડેવલપમેન્ટ. ઇટ ઇઝ એક્સપિરિયન્શિયલ ડેવલપમેન્ટ. મતલબ તમે જોઈ શકો અને તમને એક પેશનેટ આનંદ મળી શકે, દેટ ઇઝ કોલ્ડ કોન્ઝર્વેશન. નહીં કે આપણે ફક્ત એ બિલ્ડિંગને પ્રોટેક્ટ કરી દઈએ એના ઓરિજિનલ ફોર્મની અંદર અને એના કરવા એ જ કરવા માટે બધું કરીએ, તો એવું નથી. હવે બધી કોન્ઝર્વેશનના ઘણા બધા પાસા છે અને ઘણા બધા એના લેવલ્સ છે કે ભાઈ ઘણી એવી મોન્યુમેન્ટ્સ છે જે નેશનલ લેવલની છે. તો સિમ્પલ એનું કારણ એવું થઈ શકે કે એની પાસે જે વેલ્યુ છે એ વેલ્યુ કદાચ કોઈ વર્લ્ડ પાસે નથી, કોઈ બીજી બિલ્ડિંગોમાં નથી. એટલે એક એવું વેલ્યુ છે એની કે યુનિક યુનિવર્સલ વેલ્યુ, જેવી રીતના તાજમહેલ કે એફિલ ટાવર. તો એવા બધા વેલ્યુ એની પાસે એવી વેલ્યુ છે એક હિસ્ટ્રી ઓફ ડેવલપમેન્ટમાં કે એ સડન નથી બનતી. જેમ સાહેબે કીધું કે કોઈ પણ વસ્તુને બનવા માટે ખૂબ ટાઈમ લાગે છે. સપોઝ તાજમહલ ઇઝ ફેમસ ફોર ડબલ ડોમ સિસ્ટમ, અને જે આપણને અત્યારે તાજમહલનો ડોમ પ્રપોર્શનેટ દેખાય છે દૂરથી, પણ એકચ્યુઅલી એ ડોમ તો ઘણો નીચે છે, એનાથી 100 ફૂટ નીચે ડોમ છે. પણ એને પ્રપોર્શનને જાળવી રાખવા માટે, એક બેસ્ટ પ્રપોર્શન લાવવા માટે એક ડબલ ડોમ સિસ્ટમ છે. પણ ડબલ ડોમ સિસ્ટમ એક દિવસમાં નથી પેદા થતી, જેવું દરેક ફિલ્ડમાં થાય છે તેવું. તો એક ગ્રોથ હોય છે ટેકનોલોજીનો. એ ટેકનોલોજીકલ ગ્રોથ થતાં થતાં પહેલામાં પહેલી એક બિલ્ડિંગ એવી બની દિલ્હીની અંદર જે હુમાયુઝ લાઇબ્રેરી છે, ટુમ્બીની હુમાયુઝ લાઇબ્રેરી એક ઓલ્ડ ફોર્ટમાં છે. તેની અંદર પહેલાં એકદમ નાના લેવલે ડબલ ડોમ સિસ્ટમને એક્સપેરિમેન્ટ લેવલે બનાવી. એના પછી હુમાયુઝ ટુમ્બ બન્યાને XYZ બિલ્ડિંગો બનતી ગઈ. આફ્ટર 120 years વી સી તાજમહલ. એટલે દરેક વસ્તુનો ગ્રોથ ધીરે ધીરે થતો હોય, દેન એક ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ થઈને પીક પર જાય. પીક પર જઈને પછી ઓફકોર્સ કંઈક ટાઇપોલોજીકલ કે કંઈક ફ્યુઝન થાય, કોઈ ટેકનોલોજી બીજા દેશમાંથી કન્સ્ટ્રક્શનની આવે ને બે ટેકનોલોજીનું ફ્યુઝન થાય અને એક નવી ટેકનોલોજીની શરૂઆત થાય. પહેલાંના ટાઈમમાં નોર્મલી એવું થતું હતું કે ભાઈ એક બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરવી હોય તો સોમપુરા હતા, તો સોમપુરા બિલ્ડિંગોને બનાવો. એ લોકોને એક અનુભવ હતો કે ભાઈ સપોઝ 10 ફૂટનું કોલમનું સ્પાનિંગ લેવું હોય તો ફલાણા ટાઈપના કોલમ કે ફલાણા ટાઈપનો એક ગટર મૂકવો પડે કે એનો સ્ટોનનો બીમ મૂકવો પડે. એને સમજીને એક એક્ઝામ્પલ આપું છું કે એને સમજીને આજે આપણે જો સપોઝ 200 ફૂટ વાઇડ સ્પાનિંગ કરવું હોય, કોઈ પણ સ્ટ્રક્ચરલ એન્જિનિયરને પૂછી જો 200 ફૂટનું સ્પાનિંગ કરવું હોય, 200 બાય 500 ફૂટનો જો અત્યારે એક હોલ બનાવવો હોય તો પહેલાં એ લોકો કહેશે કે નહીં બની શકે. પણ આજથી 500 વર્ષ પહેલાં સપોઝ લખનઉની અંદર એક બિલ્ડિંગ છે જેને નોર્મલી આપણે ભૂલભુલૈયા તરીકે ઓળખીએ છીએ, તો એ બિલ્ડિંગમાં 200 ફૂટ બાય 500 ફૂટ વગર સ્ટીલે, વગર ટેન્સાઇલ ફોર્સિસે એ બિલ્ડિંગ આજે બી ઉભેલી છે, હ્યુજ. તો એ ટેકનોલોજીકલ ગ્રોથને જો સમજીએ આપણે, એ અલ્ટિમેટલી કોન્ઝર્વેશનની અંદર એક ટાઈપનું રિસર્ચ હોય છે. મતલબ તમે એક વસ્તુને આટલી નાની ટાઇલ્સ પડી જાય આટલો મોટો પથ્થર ઊંધો લટકેલો હોય કેમ ચોડેલો છે મને નહીં પડે. તો એ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ છે. હું જે કહેવા માંગુ છું, કોન્ઝર્વેશન બહુ સિમ્પલ વસ્તુ છે, પણ આજના જમાનામાં કેવું છે કે એક ટેકનોલોજી છે અને એક એક્સપ્રેશન, એક બિલ્ડિંગનું જુદું છે, નેક્સ્ટ જુદું છે, થર્ડ જુદું છે. કંઈ ખોટું નથી. હું એને એવું નથી માનતો કે કંઈ આપણે ખોટું કરી રહ્યા છે. ખાલી એટલું જ છે કે આપણે આપણી આઈડેન્ટિટી નથી જાળવી રહ્યા, બસ. સુરતને પોતાની એક આઈડેન્ટિટી હતી જ. તમે અમદાવાદ જાઓ ને સુરતમાં આવો તો ચેન્જ લાગવો જોઈતો હતો,
તે નથી લાગતો. આજે સુરત અમદાવાદની વાત નથી, કોઈ પણ સિટીમાં નથી લાગતો. તો એ જે આઈડેન્ટિટી છે પોતાની, અને એને જો સાચવી રાખીએ, કોઈ પણ આઈડેન્ટિટીને સાચવવા માટે જે એક્ટ કરીએ, ધેટ ઇઝ કોન્ઝર્વેશન. સિમ્પ્લિફાય. તમે શેરીમાં ગરબાને સાચવવા માટે એક એક્ટ કર્યું, ધેટ ઇઝ કોન્ઝર્વેશન ફોર ધેટ પર્ટિક્યુલર આર્ટ ફોર્મ કે જે બી કહીએ તે. હવે થોડુંક છે તો અમે જેવું સાહેબે કીધું કે ઇન ધેટ, તો એવું સુરતનું પ્રેઝન્ટેશન તમને બતાવું કે અમે શું કરવા માંગીએ છીએ સુરતમાં ફોર્ટ સિટી.